પહેલાં કલ્યાણ જ્વેલર્સ પર નજર કરીએ, કારણ કે આજે સ્ટોક ઇન ન્યૂઝ છે. જે રીતે ઓફકોર્સ રિઝલ્ટ્સ તો એમના એક પોઝિટિવ આવ્યા છે, પણ જે અત્યારના આપણે બ્રેક પર જતાં પહેલાં જ વાત કરી કે જે કંપનીએ સેબીને એક ફરિયાદ કરી છે કે એમના કાઉન્ટરમાં થોડુંક વધારે અહીંયા ઉપર નીચે થઈ રહ્યું છે, અને અહીંયા જે એમને કરી છે કે અને સાથે જ એફએનઓમાંથી પણ એમને બહાર કરવાની એક માંગ કરી છે કલ્યાણ જ્વેલર્સે સેબીને, અને જે પ્રાઇસમાં છે એ હેરાફેરી થઈ રહી છે એમને એમ લાગી રહ્યું છે ને, એટલે આપણે કાઉન્ટર પર નજર કરો. આજે નિયરલી 11% તેજી જોવા મળશે. વૈશાલી, કલ્યાણ જ્વેલર્સ કઈ રીતના જોવું જોઈએ? So I think for now જે રીતે અત્યારના સ્ટોક દેખાડે છે, I'll just have a look. એક મિનિટ. કલ્યાણ જ્વેલર્સ 421 નો ભાવ છે. ઇટ ઇઝ શોઈંગ સાઇન્સ ઓફ બાઉન્સ બેક. આજે ખુલ્યું છે બી સ્ટ્રેન્થથી, તો આજના લોથી સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકાય. ઇન ઓલ લાઇકલીહુડ બાઉન્સ આવી શકે ફરી એકવાર 460 to 480 સુધી. ઓકે, તો 460થી 480ના લેવલ્સ માટે તમે અહીંયા ઊભા રહી શકો છો, કારણ કે તમારી પાસે કાઉન્ટર છે. જેને ખરીદી કરવી હોય તો આજના લોથી તમે ખરીદી પણ કરી શકો છો. જે બીજો એમના બે કાઉન્ટર છે એના પર બી નજર કરી લઈએ. એક તો છે ઇરડા, એમની પાસે કાઉન્ટર છે, અને આનંદ રાઠી શેર્સ અને બ્રોકર્સના એમની પાસે કાઉન્ટર છે. શોર્ટ ટર્મ માટે અહીંયા શું ટાર્ગેટ્સ માટે ઊભા રહેવાય, વૈશાલી? તો 29 ભાવ છે. સો 125 સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકો, અને શોર્ટ ટર્મનો વ્યૂ હોય તો આઈ થિંક 138, 140નો ટાર્ગેટ મળી શકે. સો આ એક ટ્રેડિંગ સ્ટ્રેટેજી બનાવી શકો. અને બીજો સ્ટોક તમે પૂછ્યું કયો છે? કાઉન્ટર્સ છે એમની પાસે 598 રૂપિયાની એમની ખરીદી. Okay, so Anand Rathi, of course, the trend is quite intact, અને અત્યારના 569 નો ભાવ ચાલી રહ્યો છે. સો આઈ વુડ સે આ કન્સોલિડેશન રેન્જ જ છે, અને સપોર્ટ લાઇઝ એટ 545. અને એકવાર આ સ્ટોકમાં અગર મોમેન્ટમ આવે તો આઈ થિંક ઇન ઓલ લાઇકલીહુડ ધીસ કેન ગો ટુવર્ડ 600, 620 ટુ સ્ટાર્ટ વિથ. તો આ રેન્જમાં ધ્યાન રાખીને એક સ્ટ્રેટેજી બનાવી શકાય. ઓકે, તો અહીંયા પર તમે ઊભા રહી શકો છો. ઇરડામાં 138થી 140ના આપણે લેવલ્સ જોઈ શકીએ છીએ. આનંદ રાઠીમાં 545નો સ્ટોપ લોસ રાખજો. 600થી 620ના શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. સાથે જ અહીંયા